પાવાગઢ પર્વત પર આવેલ ચિંતામણી પાર્શ્વનાથ જીણાલય ખાતે ઉપધાન તપના આરાધનાના 300 શ્રાવકોનો સંઘ પગપાળા પહોંચ્યો હતો। માલવીયસ પાવાગઢ વિષય પર સુંદર નાટિકા યોજાઈ। પન્યાસ જીન પ્રેમ વિજયજી મહારાજની નિશ્રામાં છરીપાલિત સંઘ પાવાગઢ શ્વેતાંબર જૈન મંદિરે પધાર્યું। રવિવારે સવારે માંડનો કાર્યક્રમ યોજાશે। પાવાગઢ તીર્થના મંત્રી તથા જાણીતા જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે આજે હાલોલથી છરીપાલિત સંઘ પાવાગઢ તલેટીમાં આવેલ ચિંતામણી પાર્શ્વનાથ જીણાલય ખાતે 204 ઉપધાન તપના આરાધનાના 300 શ્રાવકોનો સંઘ પહોંચ્યો હતો। સમસ્ત મહાજન તથા અગ્રણી તથા એનિમલ વેલફેર બોર્ડના મેમ્બર ગિરીશભાઈ શાહે જણાવ્યું હતું કે આ છરીપાલિત સંઘ પન્યાસ જીન પ્રેમ વિજયજી, મુનિરાજ કરુણા પ્રેમ વિજયજી આદિ થાણાની નિશ્રામાં સુંદર મજાની ઉપધાન તપની માળાનો કાર્યક્રમ આજે પાવાગઢ શ્વેતાંબર જૈન સંઘ ઉપાશ્રય ખાતે યોજાયો હતો। દરમિયાન મુંબઈથી પધારેલ અનિલભાઈ શાહ, હિતરુચિ મહારાજના સંસારીભાઈ તથા સુરતના 100થી વધારે આરાધના ભવન તથા ઉપાશ્રયનું નિર્માણ કરનાર સેવંતીલાલ શાહે જણાવ્યું હતું કે રવિવારે પાવાગઢ પર્વત પર સંઘમાળાનો કાર્યક્રમ યોજાશે। દરમિયાનમાં આજે મુંબઈના ઉપધાન તપના આરાધક વિશ્વ શાહે જણાવ્યું હતું કે માલવીયસ પાવાગઢ તીર્થ વિષય પર નાટક કરવામાં આવ્યું હતું, જેમાં 900 વર્ષ પહેલા પાવાગઢ ચાપાનેર જૈનની નગરી ગણાતી। દરમિયાનમાં આજે મુંબઈના ઉપધાન તપના આરાધક વિશ્વ શાહે જણાવ્યું હતું કે માલવીયસ પાવાગઢ તીર્થ વિષય પર નાટક કરવામાં આવ્યું છે, જેમાં 900 વર્ષ પહેલા ચાપાનેર પાવાગઢ જૈનોની નગરી ગણાતી હતી અને કેવો અને કેટલો સંઘર્ષ કરવો પડ્યો હતો તેની શૌર્યગાથા વર્ણવવામાં આવી હતી તથા યતીન જૈનના નૃત્યએ લોકોને ડોલાવી દીધા હતા, જેમાં જૈન સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા, જેમાં ફિલિંગ્સના તંત્રી અતુલ શાહ તથા નયન પરીખ અને સીએ મનુભાઈ ઝવેરી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। આજે પાવાગઢ તીર્થની અંદર આપણી સાથે જે છે ગિરીશભાઈ શાહ, જૈન સમાજ માટે બહુ મોટું નામ, સમસ્ત મહાજન અબોલ જીવોની રક્ષા એ એમના કણ કણમાં વ્યાપેલું છે। એમની સાથે અમારા દેવેન્દ્રભાઈ છે, એ પણ એમના ખભે ખભા મિલાવીને જીવદયાનું સરસ મજાનું કામ કરે છે। હાલોલ ખાતે ઉપધાન તપનું સરસ મજાનું આયોજન થયું અને ચાલતો સંઘ છરીપાલિત સંઘ એ પાવાગઢ આત્મવલ્લભ સમુદ્ર ઇન્દ્ર રત્નાકર સુરેશ્વરજી મહારાજા એમનું જે તીર્થ છે ચિંતામણી પાર્શ્વનાથ દાદા, ત્યાં એ લોકોએ સ્થિરતા કરી છે। જીનપ્રેમ વિજયજી મહારાજ સાહેબની નિશ્રામાં આખો સંઘ નીકળ્યો છે। આ આખો સંઘ કેવી રીતે વિશેષ પ્રકારે નીકળ્યો છે, કેમ કે જૈન સંઘો ઘણા બધા નીકળતા હોય છે, છરીપાલિત સંઘો, અને ઉપદાન ઘણી બધી રીતે થતું હોય છે। આ જે સંઘ થયો છે એમાં કંઈક ઘણી બધી વિશેષતાઓ છે। આપણે ગિરીશભાઈ જેઓ એનિમલ વેલફેર બોર્ડ ગુજરાત સરકાર એના પણ 3 ટર્મથી મેમ્બર અને ભારત સરકારનું જે એનિમલ વેલફેર બોર્ડ છે એના માનનીય સદસ્ય છે। એમની સાથે એમનો દીકરો વિશ્વ પણ છે, એમના ભાઈનો દીકરો, એ પણ ખૂબ સુંદર મજાનું કામ કરી રહ્યો છે। ફિલિંગ્સના અમારા મેગેઝિનના જે એડિટર છે એ અતુલભાઈ છે, નયનભાઈ પરીખ જે બી પરીક્ષના સન છે। આપણે ગિરીશભાઈને પૂછીએ આ આખો કાર્યક્રમ કેવો છે અને પછી વિશ્વને પણ પૂછીએ આજે જે નાટક થવાનું છે એમાં કઈ વિશેષતા લીધી છે। પ્રણામ, હું ગિરીશ જયંતીલાલ શાહ, મેનેજિંગ ટ્રસ્ટી સમસ્ત મહાજન। મારા બંને દીકરાઓ અને પુત્રવધુ ત્રણેય જણા હાલોલ મુક્કામે પરમ પૂજ્ય પન્યાસ જીનપ્રેમ વિજયજી મહારાજ સાહેબ અને અમારા ભત્રીજા મહારાજ પરમ પૂજ્ય મુનિરાજ શ્રી કરુણાપ્રેમ વિજયજી મહારાજ સાહેબની નિશ્રામાં ઉપધાન કરવા આવ્યા। આ ઉપધાન બધા જ ઉપધાનોથી વિશેષ કેમ છે? કેમ કે હાલોલ શ્રી સંઘનો ઉપકાર છે। સંઘની કરોડપતિ અબજોપતિ 6-8 બેડરૂમ ધરાવતા બંગલા ધરાવતા એવા શ્રાવક શ્રાવિકાઓ, એ શ્રાવક શ્રાવિકાઓએ પૂરેપૂરા ઉપધાનના આરાધકોની ભક્તિ કરી। રસોઈ પણ સંઘની શ્રાવિકાઓએ બનાવી। અનાજ વીણવાનું, અનાજ દળવાનું, ત્યાં સુધી કે એમાંથી કઈ કઈ વેરાયટી બનાવવાની, એ તમામ કામ સંઘની શ્રાવિકાઓએ કર્યું। સંઘના શ્રાવકોએ ભાઈઓને પીરસ્યું, શ્રાવિકાઓએ બહેનોને પીરસ્યું। ન તો મંડપ, ન તો ડેકોરેશન, નથી રંગોળી, ન તો કોઈ ગાજા વાજા। આખા ઉદ્યાનમાં કોઈએ મળવા આવવાનું નહીં, સગાવાલાઓએ જે મળવા આવે એને આંબિલનું પ્રાયશ્ચિત આવતું હતું। એક પણ આરાધક એમના સગાવાળાને 47 દિવસમાં મળતો નહોતો,
ત્યાં સુધી મને ખબર પડી મારો દીકરો અને મારી દીકરા પુત્રવધુ જેમના લગ્નને માત્ર 2 વર્ષ થયા છે, ઉપદાન દરમિયાન એકબીજાની સામે પણ જોયું નથી, તીરછી આંખે પણ નહીં. આવા વિશિષ્ટ કોટીના આત્માની સાધનાનો આ અદ્ભુત આયોજન પૂજ્ય મુનિરાજ પૂજ્ય પન્યાશ્રીની નિશ્રામાં થયું. હાલોલ શ્રી સંઘે ખૂબ ઉદારતાપૂર્વક તમામની ભક્તિ કરી. થાળી પણ સંઘના શ્રાવક શ્રાવિકાઓએ ધોઈ. એ ત્યાં સુધીનું પાણી પણ સવારે ગરમ પાણી ઉકાળવાનું એ પણ નાકોડા મંડળે કામ કર્યું. આ ઉપદાનની વિશિષ્ટતા ઘરમાં પરિવારમાંથી 2 ભત્રીજાઓ અઢારિયા કર્યા. નાના ભાઈના શ્રાવિકા જે રત્નકુક્ષી માતા છે એમણે 35 કર્યું. એ નિમિત્તને લઈને અમે કંઈક બહુ મોટું ફંક્શન બોમ્બેમાં કરીએ એવો ભાવ ધરાવતા હતા. પણ ગુરુદેવની પ્રેરણા કે ભાઈ તમે ત્યાં કોઈ હોલ રાખશો, 2-3 હજારવાળી ડીશ ખવડાવશો, સગાવાલા આવશે, કેમ છો કેમ છો કેમ છો કરીને જતા રહેશે. આનાથી કાંઈ વળશે નહીં, 10-20 લાખનું આંધણ થઈ જશે. ભાડુથી પીરસણિયા, ભાડુથી મહારાજો, ભાડુથી બધા હોલો, આ કશું જ કરવાનું નથી. ઉજવણું જો કરવાનું આવે તો આ ગુરુદેવની પ્રેરણા પામી અને ગુરુદેવે એમ કીધું પાવાગઢના ડુંગરો જ્યાં સંપ્રતિ મહારાજા ખુદ પધારી જિનાલયની સ્થાપના કરી છે, વસ્તુપાળ તેજપાળે ખુદ પધારી જિનાલયના નિર્માણ સર્વતોભદ્ર જિનાલયનું નિર્માણ કરાવ્યું છે. આવા પાવાગઢ તીર્થને થોડુંક જૈન સંઘમાં વિસરાઈ ચૂક્યું છે. તો આ પાવાગઢ તીર્થની આપણે છરીપાલિત યાત્રા કરીએ એટલે એકદમ કડક પાલના સાથેની છરીપાલિત યાત્રા. આજે સવારે હાલોલ સંઘના ઇતિહાસમાં એવું બન્યું કે પહેલીવાર છરીપાલિત સંઘ હાલોલથી નીકળ્યો, જે પાવાગઢ મુકામે આત્મવલ્લભ તીર્થધામે પધાર્યો છે. અને ચિંતામણી પાર્શ્વનાથ દાદાની છત્રછાયામાં આ સંઘ કાલે પાવાગઢના ગામના જે જિનાલયો અને ગામના જે સ્થાપત્યો છે એના દર્શન કરશે. અને પરમ દિવસે સવારે પાવાગઢની ઉપર ડુંગર ઉપર જે 3 જિનાલયો છે એના વચ્ચેના ચોકમાં સંગમાળ થશે. આ વિશિષ્ટ કાર્યમાં ગુરુ ભગવંતોનું ઉચિત માર્ગદર્શન અને એ માર્ગદર્શનમાં પાવાગઢનો ઇતિહાસ શું છે એ વિશે ખૂબ સુંદર નાટિકા આજે રાત્રે રજૂ થશે. પાવાગઢ જૈન તીર્થની અંદર શ્વેતાંબર દેરાસર, ચિંતામણી પાર્શ્વનાથ દાદાનું સરસ મજાનું નયન રમ્ય દેરાસર છે. એના પટાંગણની અને એના ઉપાશ્રયની અંદર એક જૈન શ્રાવકો દ્વારા અમારા વિશ્વભાઈએ બહુ સરસ મજાની નાટિકા એમની આખી ટીમે તૈયાર કરી છે. આ નાટિકા શું છે, એમાં શું કહેવામાં આવ્યું છે એ આપણે વિશ્વ પાસેથી સાંભળીએ. પ્રણામ. આજે નાટક આજે રાતના થવાનું છે. એ નાટક હાલોલ શ્રી સંઘના ભાઈઓ દ્વારા પ્રસ્તુત થવાનું છે. આ નાટક એક એવું નાટક દર્શાવવાનું છે જે પાવાગઢ વિશે છેલ્લા 1000 થી 2000 વર્ષનો જે ઇતિહાસ, જૈન ધર્મનો જે ઇતિહાસ છે એ જે પહેલાંનો હતો, જે આપણા પૂર્વજોએ કર્યો અને અત્યારે એ ઇતિહાસ બહાર આવે અને જે આપણા લોકો સુધી પહોંચતું થાય એવી એક ભાવના છે જે ગુરુ મહારાજે દેખી છે. છેલ્લા 7 મહિનાથી ગુરુ મહારાજ પ્રયાસ કરી રહ્યા છે અને એક પ્રયાસને એક નાટક દ્વારા આપણે જો એનો ઇતિહાસ બહાર લાવીએ એવી એક ભાવના છે. ગુરુ મહારાજને સંપૂર્ણ 6 વીઘાનો ત્યાગ છે. એટલે ગુરુ મહારાજને એમ ભાવના છે કે પાવાગઢનો એકવાર ઉદ્ધાર થાય અને એના માટે જે લોકોની જાગૃતતા જોઈએ છે, જે બીજા તીર્થોમાં છે પણ પાવાગઢ માટે નથી, માટે એનો ઇતિહાસ દ્વારા એક આખી સ્ક્રિપ્ટની જે નાટક આજે પ્રસ્તુત થવાની છે રાતના. હાલોલ શ્રી સંઘના ભાઈઓ જે માત્ર 5 થી 7 દિવસની તૈયારીમાં જે કરી રહ્યા છે, પહેલીવાર સ્ટેજ પરફોર્મન્સ હશે. કોઈ પ્રોફેશનલ નથી પણ જે લોકોની તૈયારી છે અને એ લોકોની મહેનત બતાવી છે કે આજે રાતના એ આખો ઇતિહાસ બહાર લાવશે. નાટકનું નામ શું છે? નાટકનું નામ છે માર્વેલિયસ પાવાગઢ. પાવાગઢ સ્પંદન પાવાગઢ. એ વિશેનું જે નાટક આજે રાતના પ્રસ્તુત થવાનું છે એ નાટકમાં આપણે બધા જ ભાઈઓ બહેનો એમાં જોડાય અને એ ઇતિહાસ બહાર લાવીએ એવો એક નાનો સો પ્રયાસ છે. જય જિનેન્દ્ર. વિશ્વભરના જૈનો પાવાગઢની સ્પર્શના કરવા, પાવાગઢની યાત્રા કરવા પધારે એવા સકળ શ્રી જૈન સંઘને અમારા ભાવભર્યા આમંત્રણ અને વિનંતી છે. પ્રણામ. જય જિનેન્દ્ર. શાહ, મેનેજિંગ ટ્રસ્ટી, સમસ્ત મહાજન, મેમ્બર, એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયા, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. ધન્યવાદ.